બોલો મોચી કરતો હતો તમારા કામવાળો એટલે કે આખા મુંબઈમાં તારું હા હા હરમણભાઈની રિક્ષા આવી ગઈ છે અત્યારે. અમારે તો હરમણભાઈની રિક્ષા હોય. હા હરમણભાઈ અમારા. હાલો હરમણભાઈ, હાલો તમારી રિક્ષા ચાલુ કરો એટલે હું પણ ચાલુ કરું ભેગે ભેગી. રિક્ષા ચાલુ જ થાય હમણાં. હા હા અચ્છા. ટ્રેક્ટર પણ આવી ગયું છે, આપણે ટ્રેક્ટરમાં જવાનું છે. બધા તૈયાર થઈ રહ્યા છે, જવાનું છે ભાણા બાપાની ખીચડીમાં. અમારે પીસવા એટલે પીસવા જાય એટલે બધા અહીંયાથી રિક્ષા લઈ જવાની છે કે ભાણા બાપાની ખીચડી છે ત્યાં. એટલે ભાણા બાપાની ખીચડીમાં જવાનું છે બધાને. તો અહીંયાથી સવારમાં 8 વાગે બધા તૈયાર થઈને હવે ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે. બધાએ પડિયાર પરિવાર બધાએ તૈયાર થઈ ગયા છે. બધા ભૂવાતા ને બધા તૈયાર થઈ ગયા છે ને બધા નીકળે છે. તો હાલો જાય ભાણા બાપાની ખીચડીમાં બધાને જવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ ત્યાં જઈને. જય માતાજી. આ મારા અજયભાઈ છે, કેટરસના કિંગ. કેટરસવાળા અજયભાઈ પણ આવી ગયા છે અત્યારે. તો એ પણ તૈયાર થઈ ગયા છે, બાઇક લઈને જવાના છે અત્યારે. એ પણ હવે આવે છે આપણા હારે. ચાલો મળીએ પછી ત્યાં આગળ કેટરસમાં. આ બધા રિક્ષામાં પણ તૈયાર થઈ રહ્યા છે. અહીંયા રિક્ષા અમારે લઈ જવાની છે હરમણભાઈની. ભીખુમામાં ઊભા બધી જોઈ રહ્યા છે કાર્યકર્તા મેન. એ તો જે છે એ છે ને મામા, હવે એ છે એ છે ને મામા. આ કરતા અમારા મામી, આ અમારા મનુ મામા અને અમારા મેન કાર્યકર્તા છે બધા. બધી તૈયારી ચાલુ રહી છે અત્યારે, જવાની તૈયારી. અમારા મામા, માવજી મામા, અમારા કાર્યકર્તા મેન. હાલો હાલો જલ્દી, અહીંયા બધા હજી તૈયાર થઈ રહ્યા છે, હજી તો તૈયાર નથી થયા. હાલો ફટાફટ, હાલો હાલો. હા અમારા મિતાંશભાઈ પણ તૈયાર થઈ ગયા છે. મિતાંશભાઈ સંડેરા, અમારે પણ મિતાંશભાઈ માંડલિયા છે ઘરે. એ પણ હવારના પોરમાં તૈયાર થઈ જાય બધા પહેલાં. એમ આ પણ તૈયાર થઈ ગયા છે. હરમનભાઈ તૈયારીમાં જ છે. બસ હવે રિક્ષા આગળ સ્ટાર્ટ. એમ રિક્ષાને ખાલી કેવું જ પડે કે હાલ ચાલુ થઈ જાય એટલે એને હાથે ચાલુ થઈ જાય. આ ઓટોમેટિક રિક્ષા છે, રિમોટ વાળી. એટલે વિનયભાઈ આવી ગયા છે. હાલો ફટાફટ બેસી જાવ એટલે અમે રિક્ષા ચાલુ કરીએ. મેન કાર્યકર્તા બધા આવી ગયા છે. હવે ફટાફટ રિક્ષા ચાલુ થાય એટલે નીકળીએ. તો ચાલુ થઈ. હા કેમ બાકી આગળ જશે તો ખરાબ મજા આવશે. રિક્ષા ચાલુ થઈ ગઈ છે, હમણાં નીકળે રિક્ષા ચાલુ. અને આપણે પણ જવાનું જ છે, પણ આપણે પછી બાઇકમાં જવાનું છે. આ લોકો રિક્ષામાં જાય છે, આપણે બાઇકમાં. બાપુની દુકાન છે અમારે. બાપુની દુકાનમાં માવાનું ચલણ વધારે છે. અહીંયા માવા જ નકર્યા ધબધબાટી. જો કેટલી ગરદી છે. જો આપણે એમ થાય કે અહીંયા મફતમાં દેતા હોય ને એવું લાગે, પણ હવે મફતમાં નથી દેતા, પૈસા લે છે. એક માવાના 20 રૂપિયા થઈ ગયા છે. હવે અત્યારે ભાવ વધી ગયો છે તો બધા માવા જો છોડે. જો ધબધબાટી જો તો ખરા, મેળો લાગ્યો. ને બાપુને મોઢું નથી દેખાતું અત્યારે. બાપુને દેખાડવા જ પડીએ ભાઈ. માવાનું ચલણ બહુ વધારે છે અહીંયા. ને ધીરે ધીરે હું અંદર એન્ટ્રી કરું છું. હા બાપુ અમારા આવ્યા. બાપુ બાપુ મજામાં ને? તમારે માવાનું ચલણ બહુ વધારે નહીં અહીંયા, બનાવે જ રાખો.
હાલો હાલો ભાઈ બધા અંશુ દીદી પાસે રહેજે હો અંશુ દીદી પાસે જ રહેજો હો. હાથ પકડીને ભાગજે. એ હાલો જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ હાલો નીકળો બાળા ફટાફટ હાલો જાય છે બારે કઈ બાજુ પીછવા પીછવા આવજો બધા. હાલ આવું જ ને હા, આમ કહી દે હાય કરતે બ્લોગ ઉતરે. હાય કે તો હાય બંધ કરો ચેનલ હાલો મામા જલ્દી તૈયાર કરો આ લોકોને હાલો જલ્દી મારે થોડા તૈયાર કરવાનું એને હાલો હાલો બધા તૈયાર જ છે હાલો તમે જલ્દી લોકો વિડિયો જોઈને કેજો કેવું લાગે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વેરી બેલ ગુડ આઇકન દબાવજો. વેરી ગુડ બ્લોગમાં આવી જાય. હાલો ફટાફટ ટ્રેક્ટર તૈયાર છે હાલો નીકળીએ ફટાફટ હાલો 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 દક્ષાબેન આવી ગયા છે અમારે હાલો દક્ષાબેન જલ્દી હાલો જલ્દી જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. અમારી પલટન તૈયાર થઈ ગઈ છે બધાય હાલો હાલો ટ્રેક્ટરમાં હાલો ભાઈ જાઓ તો ભાણા બાપાનું આ લોકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા એ લોકો ટ્રેક્ટરમાં તો ટ્રેક્ટરનો વિડીયો સંજયભાઈને જાય છે ટાટા જય માતાજી જય ભાણા બાપાની જય હો અમારું ટ્રેક્ટર આવી રહ્યું છે આ ટ્રેક્ટર છે હાલો ભાણા બાપાની ભાણા બાપાનું ટ્રેક્ટર જઈ રહ્યું છે અમે લોકો પણ જઈએ જ છે એની પાછળ પાછળ હતો ને વિજયભાઈ રાવલિયા और सरपंच साहेब रमेशभाई रावलिया हाँ મિલનભાઈ વિજયભાઈ આ ડ્રાઈવર મર્સિડીઝના ડ્રાઈવર ઓડીના બાપુ છે પરેશ બાપુ મિલન બાપુ બધા ખીચડીમાં આવ્યા છે ભાણા બાપાની ત્યાં ખીચડી રાખેલી છે હે સરપંચ સાહેબને બધા અમે બેઠા છે અહીંયા આ વડનગરની પાર્ટી બેઠી છે અહીંયા આ દેવળીની પાર્ટી છે વાં ગોર બાપા છે ને હથિયારો નથી લાવતા કલાવતી પણ નથી લાવતા
એ એની સ્ટોરી ચાલુ કરી છે એમને. હવે અમે સાંભળીએ જ બેઠા બેઠા 3.5 કલાકથી. ભાણા બાપાની આવી ગયા અમે લોકો બધા. અત્યારે ખીચડી છે, સવારમાં કથા હતી, કથા પૂરી થઈ હમણાં 3.5 કલાકે. ગોરબાપાએ કઠિયારો કલાવતી પછી લાવ્યા અને પછી આ લોકોએ કથા પૂરી કરી અને હવે પ્રસાદ ખાવા જવું ને મામા હા પાડે છે એટલે આપણે જવું પડશે. એટલે અમે કોણ એ તો છે જ ને સામે બેઠા જો ચાલુ કરો મંગલમ ભગવાન જો કેમ બાકી બેઠા તૈયાર જ તરત કેટલા હેલા ભરે હવન ફરે તો ખરા ને મુકતા જ ને નરો તો હું છે કઈ ખબર નહીં નથી મૂકે એમ મનું કે મારું મુંબઈ છે તો એ વારો ન થતો તો અહીં ક્યાંથી વારો આવે હા મેં મંદિર છે શંકર બાપાનું મંદિર છે એની બાજુમાં અમારા ભાણા બાપાની ખાંભી છે ત્યાં જવાનું છે. હા હવે બધાય ભાણા બાપાની ખીચડીમાં જેટલા બધા આવ્યા છે ને એ બધાય આપણે યુટ્યુબમાં આવવાના જ છે. અહીંયા રસોડું છે, અત્યારે કથા થઈ ગઈ છે તો હવે લેડીઝ લોકો ગીત ગાય છે, તમને સંભળાવું. હા દસ માથાળો રાવણ મારો વિભીષણ ને રાજ સોચું સીતા વાળી લાવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે માતા જશોદા કુંવર કાન ઘેરે તમને બતાવો આરતી કરે છે, આરતી ચાલુ છે. સત્યનારાયણ ભગવાનની કથા હતી પૂરી થઈ ગઈ છે અને આ લોકો ગીત ગાય છે દેશી. અહીંયા પ્રસાદ કરે છે, પ્રસાદની તૈયારી ચાલુ છે, દેખાય તમને લોકોને. તમારા મેડમ પ્રસાદ ભરે છે ટોપમાંથી, દેખાઈ શકો છો. અહીંયા મીનાબેન બેઠા છે સામે, પ્રસાદ ભરે છે અને ભાણા બાપાના ભુવા બાપાજી બેઠા છે સામે અને એ અત્યારે કથાનો પ્રસાદ જવારે છે. અમારા ભાણા બાપાની ખાંભી છે અહીંયા, તો હર વર્ષે અમે લોકો આવીએ છીએ ને મસ્ત મેદાન છે. અહીંયા શંકર બાપાનું મંદિર છે ઉપર આવી રીતે અને અહીંયા ઘણી મોટી જગ્યા છે અને અહીંયા મોટો વડલો ને ઝાડ ને અહીંયા ખીચડી રાખેલી છે. એ પ્રમાણે ખીચડીની તૈયારી ચાલુ છે. તો આજે હનુમાન જયંતિ પણ છે અને પૂનમ પણ છે અને મંગળવાર પણ છે ચૈત્ર મહિનામાં. તો આવી રીતે બહુ સારો દિવસ કહેવાય. આપણે સારા દિવસે આવું કાર્ય થાય તો બહુ સારું કહેવાય. પ્રસાદની તૈયારી ચાલુ છે અત્યારે. સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ છે અહીંયા અને પૂરી થવાની તૈયારી છે. દાદા બેઠા છે, આરતી થઈ ગઈ છે, પ્રસાદની તૈયારી ચાલુ છે અત્યારે. આ લોકો બેઠા છે અમારે. મિશ્રીબેન છે બેઠા છે. ગીતાબેનના ખોળામાં મિશ્રીબેન બેઠા છે. કેટલા મહિનાની છે? 9 મહિનાની, 8-9 મહિનાની બેન છે મિશ્રીબેન. એ રહે યુટ્યુબમાં છે, પછી મોટી થાય ને થાય જોડે. નાની હતી ને 8-9 મહિનાની ત્યારે નાખ્યું હતું.
આપણા ખિસ્સામાંથી 5ની 10ની નોટ મૂકી દો ને લે મારી તારા બાપ તો કેવા છે લે તારી મમ્મીના પૈસા વાપર્યા ને તારા પૈસા વાપર્યા પોતાને તો વાપરતા જ નથી એમ હાલે તું આરતી લઈ લે આરતી લેવાનું તમે આશા ને છોડી મને કીધું તું નથી Bagus.